એ ભૂલી ગયા કે દેવોના હાથમાં આપ્યા એવા આપણા હાથમાં રાખવા જોઈએ. દેવોના હાથમાં શસ્ત્ર આપ્યા તો તમે રાખો, રાખશો તો બચશો, અને નહીં રાખો તો મર્યા સમજો. 2 વર્ષ ઉપર મારે ટાંઝાનિયા જવાનું થયેલું, અને ટાંઝાનિયામાં ગોરોંગોરો ક્રેટર, સરંગેટી ને બધું વાઇલ્ડ લાઈફ જોવા ગયા, જાનવરોને ઘણું જોયું. પુસ્તક છે, ઈચ્છા થાય તો વાંચજો. એમાં મેં એક ખાસ નિરીક્ષણ કર્યું કે વિલ્ડ બિસ્ટ કરીને એક ગાય જેવું પ્રાણી છે. 30 લાખ છે, 30 લાખ. એમાં થોડી ગાય છે, થોડી ભેંસ છે, થોડું બકરું છે, થોડો ઊંટ છે, બધું ભેગું કરીને કર્યું છે. હવે ત્યાં લોકો, આપણા લોકો એને સિંગા સિંગા કરે. સરદારજી જેવી દાઢી ખરી ને, એટલે કે સિંગા સિંગા તો લોકો નામ પાડી દે. 30 લાખ છે, 30 લાખ. અને સિંહો 700 સિંહો છે આખા જંગલમાં, 700 સિંહો છે. હવે તમે જવાબ આપો, 30 લાખનું રાજ્ય ચાલતું હશે કે 700નું ચાલતું હશે? આ 30 લાખ તો તબડક 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 દોડે છે. એક સિંહ જરાક ઊભો થાય કે 10,000નું ટોળું ભાગે રે ભાગે, ઊભી પૂંછડીએ. એટલા સશક્ત અને એટલા મજબૂત છે, એક એક સિંગડું મારે તો સિંહ મરી જાય. પેલા કદી ઊભું જ નથી રહેતું, ભાગ્યા જ કરે છે. 700 સિંહોનું રાજ છે. તમારે હવે આ 30 લાખમાં રહેવું છે કે 700માં આવવું છે? નાનક દેવે એ કામ કર્યું. નાનક દેવની પરંપરા, ગુરુદેવ ગુરુ ગોવિંદસિંહે એ કામ કર્યું. શીખો, હથિયાર ધારણ કરો. મારી પાસે આવો તો ઘોડો લઈને આવો, ભાલો લઈને આવો, કટાર લઈને આવો. મુગલ સલ્તનતને હચમચાવી નાખવાની છે. વાણિયા હતા, બધા વેપારીઓ હતા. એમની અટકો જુઓ, ભાટિયા, ખત્રી, રોડે, આહલુવાલિયા બધા હતા. બધાને શસ્ત્રધારી બન્યા, અને શસ્ત્રધારી બન્યા, દિલ્હીને હચમચાવી નાખી. આ બ્લુ પ્રિન્ટ બદલી, આ રૂપાંતર થયું. આપણા રામ છે એ શસ્ત્રધારી છે, કૃષ્ણ શસ્ત્રધારી છે, શિવાજી, પ્રતાપ બધા શસ્ત્રધારી છે, દેવ દેવીઓ બધા શસ્ત્રધારી છે. આપણે સમજ્યા કે બસ ભગવાનના હાથમાં શસ્ત્ર છે ને, પણ તમારા હાથમાં શું છે? ઘરમાં એક સારો દંડો પણ નહીં, એક સારું ચક્કુ પણ નહીં. હવે આ 30 લાખમાં ઉમેરાવાના, આમની દશા પેલા 30 લાખ જેવી થવાની. કોઈ રામદાસ પેદા થાય, કોઈ ગોવિંદસિંહ પેદા થાય, કોઈ નાનક પેદા થાય, અને લોકોને એમ કે એક હાથમાં માળા, એક હાથમાં તલવાર, એક હાથમાં માળા, એક હાથમાં હળ, એક હાથમાં માળા, એક હાથમાં ત્રાજવું. તમારે બધું થવાનું છે, ઓલરાઉન્ડર થવાનું છે. ખાલી માળા એટલે માળા જ નહીં. એટલે મેં કહ્યું, આ દેવ કોઈ અમારો લાગે છે. પેલા 2 વાણિયા હતા, એમને કહ્યું, મને કે ખબર નહીં. તો મેં કહ્યું, આ જે ચાંદલા કરે છે એને પૂછીએ. એક જૈન સજ્જન આમ દુપટ્ટો નાખેલો ને ચાંદલા કરે. એટલે મેં એમને પૂછ્યું કે ये कौन सा देव है? કે પતો કો નહીં, એમ ખબર નથી કયો છે. એટલે તો ખબર નથી તો ચાંદલા કરે રાખે છે. ખબર હોય કે ના હોય, પણ કંઈક છે એટલે આપણે ચાંદલા કરવાના. એ જમાનામાં કબીરે અંતર્મુખતાનો કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે બન માય, તૈસે હૃદય રામ હૈ લોગવા સમજત નાય. તૈસે હૃદય રામ હૈ. પેલાને તો શું કે ભાઈ અહીં આવે તો આપણી આજીવિકા ચાલે, એટલે અહીં શ્રાદ્ધ કરો, અહીં શ્રાદ્ધ કરો, અહીં આ કરો, અહીં આ કરો, અહીં આ કરો. એ તો બહિર્મુખતા છે. એકવાર જોયા હો દુનિયાને. પણ પછી તો અંતર્મુખતા છે. કબીર અંતર્મુખનું અધ્યાત્મ લઈને ચાલે છે. બહિર્મુખ છે, એક લિમિટ સીમિત હોય ત્યાં સુધી બરાબર છે. પણ હવારથી હા સુધી લે દેવ ચોખા, લે દેવ ચોખા. આ બહેનો ઘણી એવી સવારે ચોખાની પોટકી લઈને નીકળે ને, તે 10 સાડા 10 વાગ્યા સુધી ગામમાં જેટલી દેરીઓ હોય, જેટલા દેવ હોય, બધે ઢગલીઓ કર્યા જ કરે. અને ચોખાની ગુણ લાવનારો જે એનો ઘરવાળો છે ને,
એ ઓફિસમાં ચોખા વિના જાય પાછો, એ બિચારો ખાધા વિના જ જાય. એ રાહ જોઈને બેઠો હોય, પણ તું મને તો કંઈ ખવડાય, તો કે આત્માનું કલ્યાણ કરી લેવા દો. અરે આત્માનું કલ્યાણ કરી લેવા દો, પણ પહેલાં મારું તો કલ્યાણ કર. એમનું અધ્યાત્મ અંતર્મુખી છે. અને અંતર્મુખી બહુ સરળ છે. તમે ખેતરના શેઢા ઉપર બેસો, તળાવની પાર ઉપર બેસો, તમારા ઘરના રૂમમાં બેસો, જ્યાં કોઈ જગ્યાએ તમને મનોનુકૂલે એમ લખ્યું છે, જ્યાં મન અનુકૂળ થતું હોય ત્યાં કોઈ પણ જગ્યાએ બેસો અને ધીરે 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 અંદર ઉતરો. આ અમારા ઉપનિષદનો સંદેશ છે, ઉપનિષદનો સંદેશ છે. પરાંચી ખાની વ્યત્રિનત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ રમૃતત્વમ ઇચ્છન. પણ અમે ઋષિઓને ભૂલી ગયા, ઉપનિષદોને, વેદોને ભૂલી ગયા. પેલું ઉપનિષદ કહે છે પરાંચી ખાની વ્યત્રિનત સ્વયંભૂ. બ્રહ્માએ આપણી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી, એટલે બધું બહારનું દેખાય, અંદરનું ન દેખાય. એક રીતે સારું પણ છે, અંદરનું નથી દેખાતું એ રીતે સારું પણ છે. હવે તમે કલ્પના કરો કે નાકને બહારની સુગંધ આવે અને અંદરની એ ગંધ આવવા માંડે તો શું દશા થાય તમારી? અંદર કેટલું અત્તર પડ્યું છે તો તમે જાણો જ છો. આ જીભ છે, એને બહારનો બધો સ્વાદ આવે પણ અંદરનો સ્વાદ નથી આવતો, એ જ સારો છે. અને જો અંદરનો સ્વાદ 2, 4, 5, 6 કલાક જૂનું ખાધેલું છે, એનો સ્વાદ એને આવવા માંડે. કોઈ વાર નથી પેલા ઓડકાર આવતા હોય ત્યારે લોકો કહે બહુ ખાટા ઓડકાર આવે છે, તો સારું છે. પરાંચ ખ્યાની વ્યત્રિનત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. કોઈ અંતરાત્માને જોતો નથી. કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ. ધીર શબ્દ વાપર્યો છે. અને એટલે કબીર સાહેબે પણ લખ્યું છે સુને મંદિર મેં દીપ જલત હૈ, સુને મંદિર મેં દીપ જલત હૈ, અનહદ બાજત ઢોલ રે તો હે પિયા મિલેંગે, ઘૂંઘટ કા પટ ખોલ રે તો હે પિયા મિલેંગે. કહત કબીરા સુન ભાઈ સાધુ, આસન સે મત ડોલ રે તો હે પિયા મિલેંગે, આસન સે મત ડોલ રે. અહીંયા આસન શબ્દનો અર્થ આ પલાઠી નથી. આસન શબ્દનો અર્થ છે સિદ્ધાંતોની નિષ્ઠા. પોતાના જે જિંદગીના લક્ષ્યો છે, સિદ્ધાંતો છે, એના માટેની જે શ્રદ્ધા, નિષ્ઠા છે, એ જ આસન છે. એનાથી તો ચલિત ન થઈશ. ચલિત થવાનો અર્થ તમે સમજ્યા? 6 મહિને લોકો ભગવાન બદલે છે. 6 મારા એક ઓળખીતા છે, દર 6 મહિને ભગવાન બદલી નાખવાનું. અને આપણા ત્યાં એટલા બધા ભગવાન છે કે 6 મહિને બદલે તોય જિંદગીમાં ભગવાન કદી પૂરા થાય? અને જે હતા એ તો હતા, અત્યારે 950 જીવતા થયા છે પાછા. 950 એ બધા ભગવાનો બધા 6 મહિને. આ તો બેઈમાન માણસ છે, એનો ભરોસો ના થાય. પેલા કબીર કહે છે આસન સે મત ડોલ રે તો હે પિયા મિલે. તે જે સિદ્ધાંત અને જે લક્ષ્યનું આસન બાંધ્યું છે એમાંથી વિચલિત ના થા, તને તારો પિયા મળવાનો જ છે. આ બહુ સરળ છે, બહુ સહજ છે. એટલે જે અધ્યાત્મ છે એ અધ્યાત્મ એટલું સરળ કરી દીધું, તું અંતર્મુખ થા. કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ રમૃતત્વમિચ્છ. કબીરના અધ્યાત્મમાં સ્વાનુભૂતિ છે. સ્વાનુભૂતિ શબ્દને યાદ રાખજો. થોડોક ટાઈમ ઉધાર ચાલે, પણ આખી જિંદગી ઉધાર ના ચાલે. ઘણા લોકો આખી જિંદગી ઉધાર જ લે કરતા હોય છે, અને ઉધાર આપનારા મળતા હોય છે. ઉધાર લેવાની પણ એક કળા હોય છે. જો તમને કળા આવે, એક દુકાનવાળો બંધ કરે બીજી દુકાનવાળો ચાલુ, એ ઉઘરાણી પાછી બંધ કરે એટલે ત્રીજી વાળો ચાલુ થાય. કબીર છે એ કહે છે સ્વાનુભૂતિ કરો. હું તમને રસ્તો બતાવું, એ રસ્તે ચાલો, અને પછી તમે પોતે જ તમારા ગુરુ થાઓ, તમે પોતે જ તમારો અનુભવ કરો. જરા મુદ્દાને સમજજો. કબીર સ્વયંભૂ છે. અમારે ત્યાં 2 રીતના મહાદેવ હોય. એક ઘડેલા મહાદેવ,
અને એક સ્વયંભૂ હોય, જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય, એને કોઈ ઘડ્યા ના હોય, એ નર્મદાના ઘાટમાંથી નીકળ્યા હોય. એમ માણસોની અંદર પણ કેટલાક સ્વયંભૂ હોય. કબીર સ્વયંભૂ છે, રામકૃષ્ણ સ્વયંભૂ છે, મોહમ્મદ પેગમ્બર સ્વયંભૂ છે. કોની પાસેથી આ બધું ભણ્યા? કોની પાસેથી આ બધું શીખ્યા? રામાનંદ સ્વામીને જે ગુરુ માનવામાં આવે છે એ તો નિમિત્ત માત્ર છે. એ સમયના જમાનામાં લોકો ટીકા કરતા હશે, નુગરો નુગરો નુગરો. ઘણી વાર તો એવું થાય કે નુગરો સુગરો હોય ને સુગરો નુગરો હોય. એક ગામમાં હું કથા કરું, મહિનો દોઢ મહિનો થઈ ગયેલો, પટેલોનું ગામ, નાનું સરખું ગામ, અને ગામ બધું ખુશ થઈ ગયેલું. અમારે એક પટેલ 70-80 વર્ષના 4-5 છોકરા લઈને આવ્યા. એક કેડમાં, એક આંગળીએ, એક અહીં, લીંટ લબડતા, આવા તેવા ગંધાતા. મને કે મહારાજ, મેં કહું શું? આખા ગામે તમને પાસ કર્યા એમ કે. મહારાજ હારા આયા છે. હારું ભાઈ, તમે ફેલ ના કર્યા એટલું, નહીં તો મારું શું થાત હવે? કહો. કીધું શું? કે હમણાંથી અમારા ગરુ આવતા નથી. કે પહેલાં આવતા હતા પણ હમણાં નથી આવતા. તે આખું ગામ બધું નુગરું થઈ ગયું છે એમ. તે તમે ગરુ થાઓ. અમારા આ 4 છોકરા છે ને, એને ગરુ મંતર આપો. મેં કહું ભાઈ, હજુ હું તો ચેલો થયો નથી, મારામાં જ હજુ ચેલાપણું બરાબર આવ્યું નથી, એટલે તમે કોઈ બીજાની પાસે જઈને ગુરુ કરાવજો. પણ હું તો ના કે તમારે નહીં જોવાનું, તમે તો ગુરુ થાઓ અને તમને અમે જાણશું, ₹1 દક્ષિણા આપશું એમ. ચોખ્ખું બિચારે કહ્યું. એ ગરુને આપતા હતા એવા તમને આપશું એમ. મેં તો માળ સમજાવીને એમને પાછા મોકલ્યા. એક વેદના થાય, એક પીડા થાય. મારા દેશને ક્યાંથી ક્યાં નાખી દીધો, ક્યાંથી ક્યાં પટકી દીધો. હવે બન્યું એવું કે 8-10 દિવસ થયા હશે ને એમના ત્યાં જમવા જવાનું થયું. અને ઉત્તર ગુજરાતમાં શું કે પહેલાં કેટલ રૂમ આવે, પહેલાં ઢોરા બાંધ્યા હોય ને પછી અંદર ઘરમાં જ ઢોરા બાંધે. હું બરાબર જમવા બેસતો હતો ને એ જ ટાઈમે એક ભેંસ વિયાણી એટલે પટલાણી બિચારા ઠેઠ અંદર હતા. ગામડાના અભણ માણસો બધા હડફડ કરતા દોડતા આવ્યા અને પેલા પાડાના કાનમાં જઈને ફૂંક મારી આવ્યા. તે મેં નિરીક્ષણ કર્યું. મેં કહું, પટેલને કીધું આ શું? મને કે હવારે નુગરાનું મોઢું જોવું પડે ને એટલે એને સુગરું કર્યું. એટલે એને સુગરું કર્યું. હવે મોઢું જોઈએ તો વાંધો. અરે રે, મેં કહ્યું, જો પાડાને સુગરું કરે એવા ઘરવાળા હોય તો હવે આ નાના તમારા પાડા એને તો સુગરા ઘરમાં જ કરી નાખો ને. પછી શા માટે ₹1 આપવા માટે અમને ખોળો છો, અમને ફળો છો? ક્યાંથી ક્યાં વાત પટકાઈ ગઈ, ક્યાંથી ક્યાં જઈને અટકી ગઈ વાત. શું હતું ને શું થઈ ગયું, ક્યાંનું ક્યાં થઈ ગયું. પછી તો એમાંથી એવા બધા ટોળા ઊભા થયા. કબીર સાહેબના ઉપર પણ આ આપત્તિ આવે. અરે જ્ઞાન તો ઘણું છે, પણ સુગરાના મોઢે લેવાય, નુગરાના મોઢે ના લેવાય. હું એક જગ્યાએ પ્રવચન કરું, એક સંપ્રદાયના માણસો ના આવે, મને ખબર નહીં, અને આપણે પરવાય નહીં. આવે તોય વાહવા ને ના આવે તોય વાહવા. આપણે કોઈને સુગરાઈ કરવા નથી અને કોઈને નુગરાઈ કરવા નથી. આપણે તો ખાલી માણસને માણસ કરવા છે. પછી 8-10 દિવસ થયા હશે તો એક ટોળું છે ને દૂર રણછોડજીના મંદિરના ચોકમાં ઊભું સાંભળે. અને આમ પેલા લોકોને કહેલું કે એક સ્પીકર બહાર ગોઠવી આપો. એક બધું થઈ ગયેલું. પછી મેં કહ્યું, આ બહાર ઊભા શું કામ સાંભળે છે? અંદર આવીને બેસો ને. તો કે ના, અંદર ના અવાય, તમે બીજા પંથના ને એ બીજા પંથના. એમના ગુરુએ કહ્યું છે કે જ્યાં સુધી આપણી કંઠીવાળો મહારાજ ના આવે ત્યાં સુધી તમારે કશું સાંભળવાનું નહીં. આ તો બીજી કંઠીવાળા છે, આ આપણી વાસ્તવિકતા છે. પછી ધીરે ધીરે અંદર આવીને બેસતા થયા અને ધીરે ધીરે પછી એમની બધી પેલી જૂની હતું એ બધું છૂટીએ ગયું બધું. કબીર સાહેબના ઉપર પણ એ જમાનામાં આવી કંઈક વાતો હતી અને એ વાતોથી છૂટવા માટે રામાનંદ સ્વામીને એમણે ગુરુ તરીકે સ્વીકાર કર્યા. અથવા એમ કહો કે આપણે બધા એક કિંવદંતી ચલાવીએ છીએ. મારી દૃષ્ટિએ તો રામાનંદ સ્વામી જુદી વસ્તુ લઈને બેઠા છે, કબીરની વસ્તુ જુદી છે.
રામાનંદ સ્વામી પાસે પણ રામ છે અને કબીર સાહેબ પાસે પણ રામ છે, પણ બેયના રામ જુદા છે. બેયના રામ જુદા છે. એટલે કબીર સાહેબે ચોખવટ કરી છે, એક રામ કા सकल पसारा, एक राम है सबसे न्यारा, एक राम दशरथ घर डोले, एक राम घट घट में बोले, एक राम का सकल पसारा. છે બા એક જ, બધી ઘણી વાતો છે. પણ હું એમ માનું છું, કબીર કોઈ સંસ્કૃત પાઠશાળામાં કે ઇંગ્લિશ મીડિયમમાં કે યુનિવર્સિટીમાં ભણવા ના ગયા. 80 કાગજ છુઓ નહીં, કલમ ગહી નહીં હાથ, ચોખવટ કરી છે. અને છતાં અંદરથી એક બોરિંગ, અમારે ત્યાં એક એવી વ્યવસ્થા છે, કેટલીક જગ્યાએ તમે ટ્યુબવેલ કરો, બોરિંગ કરો, તો અંદરથી ધસમસતું પાણી નીકળે, ધસ 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 ઉછળતું પાણી નીકળે. અને કેટલીક જગ્યાએ પાણી હોય પણ સબમર્સિબલ પંપ મૂકવો પડે, તો 200 ફૂટથી 500 ફૂટથી 1000 ફૂટથી પંપ પાણી ખેંચી લાવે. અમારે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આ બે વ્યક્તિત્વ છે. કબીર છે ને ઉછળતો બોરિંગ છે, એમાં સબમર્સિબલ પંપ નથી મૂક્યો કે બટન દાબો એટલે હું કરીને ધાર નીકળે. એમાંથી તો ધાડ 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 આપોઆપ પાણી પડી રહ્યું છે, કારણ કે સ્વયંભૂ છે. અને ગીતાએ એની સાક્ષી આપી છે, યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતા એતદ્ધિ દુર્લભતરમ જન્મ. અર્જુન, આ કંઈ બાકી રહેલો જીવ છે અને એનું પૂરું કરવા માટે આવેલો છે. એની પાસે ઘણો વારસો છે, ઘણો ખજાનો છે, લોકો જાણતા નથી. પણ જ્યારે એ જણાવવા માંડે છે ત્યારે આશ્ચર્યચકિત થઈને એને જોયા કરે છે. કબીરનું ધાર્મિકતા અને આધ્યાત્મિકતા અત્યંત સરળ અને સ્પષ્ટ છે. કબીર ચોઘડિયામાં ના માને, મુહૂર્તમાં ના માને. તમે માનતા હોત ભગવાન, હું નથી માનતો. અમારે ત્યાં બધું અમે કાળ ચોઘડિયામાં કર્યું છે. મારા આશ્રમની ખાત વિધિથી માંડીને અત્યાર સુધીની બધી વિધિઓ જાણી કરીને કાળ ચોઘડિયામાં કરવાની. અને તમે અહીંથી ઉઠો તો બીજું કશું ગ્રહણ ના કરો તો કંઈ નહીં, પણ આ લગ્નના ચોઘડિયા બંધ કરી દો ને તોય તમારો બેડો પાર થઈ જશે. માનો કે અત્યારે ધનારક મીનારક કોઈ એવું કંઈ ચાલતું હોય અને કોઈના લગ્ન ના થતા હોય, અમાવાસ્યાનું હોય ને કોઈ લગ્ન ના થતા હોય, તે દિવસે દીકરી પરણાવો. માંડવાવાળો નવરો, બેન્ડવાળો નવરો, મહારાજ નવરા, રસોઈયો નવરો, વાસણ નવરા, બસવાળો નવરો. અને આટલી બધી સગવડ મળે છે, હવે શું કામ નથી કરતા? જામનગરમાં એક જ દિવસે 2000 લગ્નો થતા હોય તો શું મળશે તમને? કેટલી અગવડ થશે? એવું શું છે કે 1.5 કલાકમાં શુભમાંથી કાળ થઈ જાય? કોઈ રસાયણ બદલાઈ જાય છે? આ તો જૈનોના છે, આપણા નથી. ચોઘડિયા આપણા નથી, એ તો જૈનોના છે. પણ એવા વહેમ, એવા વહેમ, એવા વહેમ. કબીર વહેમ તોડે છે, અંધશ્રદ્ધા તોડે છે ને શ્રદ્ધા જમાવે છે, નિષ્ઠા જમાવે છે. કબીરનું અધ્યાત્મ કહું, જ્યારે લીલા પૂરી કરવાના દિવસો આવ્યા, અને દરેક ના આવે, વહેલા મોડું કોઈને કોઈ શરીર ચાદર, શું એક છે ને ભજન, ભીની રે ભીની દાસ કબીરા જતન સે ઓઢી, જોંકી ત્યોં ધર દીની ચાદરિયા ભીની રે ભીની. અરે શું ભજનો લખ્યા છે, શું ભજનો લખ્યા છે, ગજબ લખ્યો છે. આ ચાદર છે. પણ એમણે કહ્યું કે મરતા 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 મારે કંઈક ઉપદેશ આપવો જોઈએ, કંઈક બોધપાઠ આપવો જોઈએ. કાશીમાંથી પોતાનો ખાટલો ઉપાડો મારો ખાટલો, કાશીમાં નહીં મરવું, મગહર લઈ જાઓ, મગહર. અને મગહરની એવી માન્યતા કે કાશીમાં મરે એની મુક્તિ થાય. કેટલાક શેઠિયાઓએ મકાનો બંધાવી આપ્યા છે, 2-4 મહિના મરવાના બાકી હોય એવા ડોહાઓ વૃદ્ધો આવીને બધા રહે અને કાશીમાં મરે. રામ નામ સત્ય હે. અને મગહરની એવી માન્યતા કે મગહરમાં મરે એ નરકમાં જાય. કબીરે કહ્યું મારો ખાટલો મગહરમાં લઈ જાઓ. આનું નામ છે પડકારના સામે પડકાર.
હિંમત હોય તો કરે. અરે રે મગર મગ હા, જો કબીરા કાશી મુએ હરિહો કોન નિહોરી. હું જો કાશીમાં મરું અને મને મુક્તિ મળે તો મારા ભજનનો શો અર્થ રહ્યો પછી? અહીં તો વગર ભજન કરે લોકો મુક્તિ પામે છે, મારે તો મગરમાં મરીને મુક્તિએ જવું છે. તમે સૌ જાણતા હશો, આટલી મોટી ક્રાંતિ, આટલું મોટું અંધકારનું ઉલેચન કોણ કરી શકે? આજે પણ એમની મગહરમાં સમાધિ છે. હિન્દુ મુસ્લિમ બંને જુદી જુદી રીતે માને છે. મારે એકવાર યાત્રા કરતા 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 એક કર્મનાસા નદી છે બિહાર, ત્યાં પહોંચ્યા. આખી બસ 55 માણસો. નદી આવે ત્યાં અમે નાહીએ એટલે બસ ઊભી રાખી. બધાને કહ્યું જો ભાઈ નદી આવી છે, અને સરસ ભરેલી નદી, જેને નાવું હોય તૈયાર થઈ જાઓ. પણ એક વાત સાંભળી લો, આ નદીનું નામ છે કર્મનાસા. અને આનું મહાત્મ્ય એવું છે કે આમાં નાય એના બધા પુણ્ય બળીને ખાક થઈ જાય છે. ટપો ટપ બધાએ કપડાં મૂકી દીધા, ટપો ટપ બધાએ કપડાં મૂકી દીધા. ગંગાજીનું મહાત્મ્ય એવું કે એમાં નાવ તો પાપ બળી જાય, અને કર્મનાસાનું મહાત્મ્ય એવું કે એમાં નાવ તો પુણ્ય બળી જાય. બધાએ કપડાં મૂકી દીધા. હું તો કપડાં લઈને ચાલવા માંડ્યો. મને કે મહારાજ તમે કેમ નાવા જાઓ છો? મેં કહું પુણ્ય હોય તો બળે ને. તમે બધાએ ઘણા પુણ્ય કર્યા હશે એટલે તમને બીક લાગી, અમારે તો કંઈ પુણ્ય છે જ નહીં, હું તો નાવાનો. એટલે હિંમત આવી એટલે બીજા 2-4 જણા તૈયાર થયા. એ 2-4-5 જણા અમે નાયા, બાકી બધા એમને એમ બેસી ગયા. આ અંધશ્રદ્ધા છે, આ વહેમ છે, આ ધાર્મિકતા નથી, આ અધ્યાત્મ નથી, આ સંસ્કૃતિ નથી, આ અંધકાર છે. એટલે કબીરે કહ્યું મગહરમાં લઈ જાઓ મને, અને મને મારો દેહ ત્યાં જ છૂટવા દો. એટલે સજ્જનો, આમ તમે જોશો એમનો છેલ્લી વાત હું તમને કહીશ માનવતાની. સામાન્ય રીતે ભારત માટે એવું કહેવાય છે કે ભારતમાં અત્યંત ધર્મ છે, ઓવર ધાર્મિકતા છે. હમણાં મારા ઓળખીતા એક સંત છે, હું તમને શું વાત કરું, દંડવત કરતા કરતા પેટલાદથી અંબાજી જાય છે. પહેલાં એ પેટલાદથી સોમનાથ જઈ આવ્યા, દ્વારકા જઈ આવ્યા, દંડવત કરતા કરતા. કેટલી હિંમત, કેટલું બળ, કેટલું આત્મબળ. પણ ફરી પ્રશ્ન ઊભો થાય, એથી સમાજને શું મળવાનું? એથી રાષ્ટ્રને શું મળવાનું? તો ઝીરો, કશું નહીં. પરદેશીઓ કહે છે કે ભારતમાં ઓવર ધાર્મિકતા. અહીં મોટા મોટા તપસ્વીઓ છે, કર્મકાંડીઓ છે, આ નહીં ખાવું ને આ નહીં ખાવું ને એક પગે ઊભા રહેનારા છે, ઊંધા માથે લટકનારા છે. પણ કલકત્તામાં કોઈ પગ ઘસી ઘસીને મરતું હોય તો એને લઈ જનારી ખાલી મધર ટેરેસા છે. એમાં તો લોકો આમ જુએ ને કે હા હા પૂર્વના કર્મ બિચારાના આવા હશે, પૂર્વના કર્મ, એમ કરીને લોકો ખસી જાય. એ પેલી મધર ટેરેસા એને લઈ જાય. માનવતા નથી. કબીર એમાં અપવાદ છે, કબીર એમાં અપવાદ છે. કબીરે કહ્યું, કહે કબીર કમાલ કો દો બાतें सीख ले, कर साहब की बंदगी और भूखे को कछु दे, ભૂખે કો કछु દે. કેટલી મોટી માનવતા છે. આજથી 600 વર્ષ ઉપર એમણે સંદેશ આપ્યો કે તું ભગવાનનું ભજન કર, પણ એકલું ભજન નહીં, કોઈ ભૂખ્યો તરસ્યો દુઃખી માણસ આવ્યો હોય તો કંઈક એને ખવડાય. આ હ્યુમેનિટી છે, આ માનવતા છે. આ માનવતાનો સંદેશ કબીર સાહેબના આ બધા જે જૂના જુદા જુદા આશ્રમો છે, મંદિરો છે, સ્થાનો છે, એ આજે પણ થોડા ઘણા અંશમાં પાડે છે. અમારે સાધુઓમાં એવી માન્યતા છે કે કબીરના આશ્રમમાં જાય એ ભૂખ્યો પાછો ના આવે, ભલે કોઈ જ્ઞાની હોય ના હોય, જે હોય તે. રામાનંદી સાધુઓમાં પણ મોટા ભાગે લોટ લાવ્યા હોય, ટિક્કડ બનાવ્યો હોય, દાળ રોટી જે હોય પણ ખવડાવે. બાકી બીજી એવી ઘણી જગ્યાઓ છે, શિખરબંધ આલીશાન મંદિરો હોય, સોનાના જડ શિખર હોય, કોઈ ભૂખ્યાને રોટલો ના મળે. ત્યાં શિખરના દર્શન છે, અન્ન દર્શન. હા, રોટલો મળે ખરો, પણ એ જુએ કે આને કેટલું મૂક્યું છે ને જેવું મૂક્યું હોય એવો રોટલો મળે. એમાંય પાછી કક્ષાઓ થાય.
કબીર માનવતાવાદી સંત છે. અને આ ચારે ચાર બાબતોને મૂર્ત રૂપમાં મેં જોઈ બ્રહ્મલીન રામ સ્વરૂપદાસજી મહારાજમાં. રામ સ્વરૂપદાસજી મહારાજ મને જાંબિયામાં મળ્યા અને સારું થયું કે મળ્યા. અમારે સંતો સાધુઓમાં સામાન્ય રીતે બે પરંપરાઓ છે. એક છે આચાર્ય પરંપરા, બસ બરાબર. એક છે સંત પરંપરા. સંત પરંપરામાં વ્યક્તિને નમ્રતા, દીનતા, આધીનતા, ગરીબાઈ શીખવાડવામાં આવે છે. બધાને પગે લાગો, બધાને હાથ જોડો, પહેલા હાથ જોડો. જે પહેલો હાથ જોડે એ જ વૈષ્ણવ કહેવાય. હાથ જોડે તો હું હાથ જોડું એવી જે રાહ જુએ એ વૈષ્ણવ ના કહેવાય. આ દાસ ભાવમાં ચાલે છે. આ દાસ ભાવની ભક્તિ છે. એટલે નામના પાછળ દાસ લખાયેલું હોય છે. અને આપણે બધાના દાસ છીએ. રામ સ્વરૂપદાસજી મહારાજમાં જે નમ્રતા હતી, ઓહો ગજબની નમ્રતા. મને ઘણી વાર એમ થાય કે માણસ આટલી હદે નમ્ર રહી શકે, આટલો વિનય વિવેક રાખી શકે. નાની નાની છોકરીઓ હોય એને બા કહીને બોલાવે, માં કહીને બોલાવે, બધાને આ માન આપીને બોલાવે, બધાના પ્રત્યે એટલું જ. બાકી નહીં તો આ ગાદી છે ને, આ ગોદડાનો તો એટલી ગરમી છે ને કે જરાક બેઠા નહીં ગરમી ચડી નહીં. એમના ઉપર જરાય ગરમીની અસર નથી. મોટામાં મોટી ગાદી ઉપર એ બેઠા. એમના ગુરુ શિષ્યનો સંબંધ પણ એટલો જ દિવ્ય અને અદ્ભુત હતો. અને એમની પાસે કરોડો રૂપિયા આવ્યા, લાખો નહીં કરોડો રૂપિયા આવ્યા. એમનું જ વ્યક્તિત્વ હતું કે આખી દુનિયામાં ફેલાવેલા એમના ભક્તજનો, પછી એ ન્યૂજર્સીમાં હોય, કેનેડામાં હોય, કે પનામામાં હોય, કે આફ્રિકામાં હોય, જે કોઈ જગ્યાએ હોય, બાપુના પગલાં પડ્યા નહીં કે સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય. અને અમારા સાધુઓ માટે એવું કહેવાય છે, માફ કરે બધા, નોન રિટર્ન વાલ. અર્થ સમજ્યા તમે? નોન રિટર્ન વાલ એટલે પાણી આવે તો ખરું પણ પાછું ના જઈ શકે. મોટાભાગે અમારે સાધુઓના પૈસા કાં તો સરકાર ખાઈ જાય, બેંકો ખાઈ જાય, કાં તો એમના ભક્તો શેઠિયાઓ ખાઈ જાય. માનવતાના ઉપયોગમાં બહુ થોડા આવે. પણ આ રિટર્ન વાલ હતા. નોન રિટર્ન વાલ નહોતા, પણ રિટર્ન વાલ હતા. એમણે એક હાથે લાખો રૂપિયા, હજારો રૂપિયા, કરોડો રૂપિયા લીધા અને બીજા હાથે સમાજને પાછા આપ્યા. નોન રિટર્નની રિટર્ન વાલ હતા. પછી એ જામનગરનું કબીર મંદિર હોય, પાલનપુરનું હોય, અહીંની હોસ્પિટલ હોય, કે બીજી કોઈ સંસ્થા હોય, દુષ્કાળનું કાર્ય હોય, કે કોઈ માનવતાનું કાર્ય હોય, એ માનવતાના કાર્યમાં એક હાથે લીધેલું જે ભેગું થયું છે બીજા હાથે ધડ ધડ નીકળ્યા જ કરતું હોય. આજે જામનગરના ભાગોળે આટલું સરસ મોટું હોસ્પિટલ, અને એ હોસ્પિટલમાં પૂરી સગવડ, પૂરી સુવિધા, એની પાછળ કયા માણસે કેટલું તપ કર્યું છે એ તો જે જાણનારો માણસ હોય જ જાણે. વંદનીય રામ સ્વરૂપદાસજી મહારાજ અને સરલાબેન આ બંને આખી દુનિયામાં ફરી અને એક જ છે કે રોતો માણસ આવે ને હસતો જાય. નહીં તો મારે શું, હમકો ક્યાં લેના હે, હમકો ક્યાં કરના, એ તો આખી દુનિયા બોલી શકે. પણ આ તો માનવતાવાદી પરંપરા છે. માનવતાવાદી આમાં દર્શન છે. તું તારું નહીં દુનિયાનું જો. ઘણી જગ્યાએ લખ્યું તું તારું જો, તું તારું કર. નહીં, તારું નહીં, તું દુનિયાનું કર. દુનિયાના માટે જો તો દુનિયા તારું કરશે. જેમણે માત્ર પોતાની જાત માટે જ જોયું એમની પ્રતિમાઓ ના હોય, એમને વંદન કરવાના ન હોય, એમને કોઈ યાદે ન કરે. પણ જેમણે દુનિયાનું જોયું અને દુનિયા માટે કાયા ઘસી નાખી, એને દુનિયા વંદન કરે, એને દુનિયા પ્રણામ કરે. આજે હોસ્પિટલના પ્રાંગણમાં એક સરસ મજાની ભવ્ય પ્રતિમા રામ સ્વરૂપદાસજી મહારાજની આપણે પ્રતિષ્ઠાપિત કરી, અનાવૃત કરી. એના દાતાને ખૂબ ખૂબ ધન્યવાદ.
અને એ પ્રતિમા પ્રેરણા આપશે. પ્રેરણા એવી આપશે કે સાધુ થજો, પણ માનવતાવાદી સાધુ થજો. સાધુ થજો પણ એકેશ્વરવાદી સાધુ થજો. મહારાજ શ્રી એકેશ્વરવાદી હતા. સાધુ થજો પણ સમાનતાવાદી સાધુ થજો. ભેદભાવ ન કરશો. આખી પ્રજાને એક બનાવીને સમાનતાવાદી સાધુ થજો. સાધુ થજો, સાચું બોલવાની હિંમતવાળા સાધુ થજો. જ્યાં જેવી સાચી વાત કહેવાની જરૂર હોય એવું જરૂર કહેવાની હિંમતવાળા સાધુ થજો. હું આજે લાખ લાખ વંદન કરું છું એ વિભૂતિને, એ મહાન દિવ્ય આત્માને, જેમણે જામનગરને ઉજ્જવળ કર્યું, કબીર સંપ્રદાયને ઉજ્જવળ કર્યો. અને જેમ હમણાં એક સાહેબે કહ્યું કે એમના કારણે અમારું માન વધ્યું, એ સાચી વાત છે કે એમણે કબીર સંપ્રદાયને ઉજ્જવળ કર્યો. અને એ ઉજ્જવળતાને નિહાળવા જોવાની મને તક મળી. મહારાજ શ્રી એ હમણાં ગાદી ઉપર બિરાજેલા છે, મહંત શ્રી જગદીશદાસજી મહારાજ, એમનામાં પણ એટલો જ ઉત્સાહ, એટલી જ લગન, એટલી જ ધગસ, એટલી જ નમ્રતા, એટલો જ વિનય, અને એ જ રીતે એમના પગલે પગલે ચાલી અને એ પણ એવી જ રીતે આ આખા સંપ્રદાયને અને જે ભક્તો છે એ બધાને એટલું જ ગૌરવ અપાવે એવી હૃદયથી પરમેશ્વરને પ્રાર્થના. ફરીથી આપ સૌનો હૃદયથી આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ તત્સત. કબીર સાહેબ કી, રામ સ્વરૂપદાસજી મહારાજ કી, કબીર સંપ્રદાય કી જય. કબીર પંથના આચાર્ય શ્રી સદગુરુ મુકંદમણી નામ સાહેબને પ્રાર્થના કે પોતાનું આશીર્વચન પ્રવચન આપે. પંથ શ્રી હજુર મુકંદમણી મણીનામ મહારાજ સાહેબ. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेषु भिज्ञस्वराट् तेने ब्रह्महृदाययादिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. बंदो सत्य कबीर के चरण कमल सिरनाय, जासु ज्ञान दिन कर निकरो भ्रम तम देत नशा. परमादरणीय विद्वान मंडल, महंत साहेबों, संत महापुरुषों, परम श्रद्धालु श्रोता भक्त हंसजन और भक्तिमती माताओं, प्रसन्न मुद्रा से बैठ जाएं और अपनी श्रुति को, अपने ख्याल को पूरा पूरा उस महापुरुष की पुण्य स्मृति में जोड़ दें जिसके लिए यहाँ पर बैठे हुए. और जब आपका ध्यान, आपका ख्याल पूज्यपाद रामस्वरूप साहेब के जीवन की तरफ जाएगा, उनके कार्यकलाप की तरफ जाएगा, तो अपूर्व श्रद्धा उत्पन्न होगी. महापुरुष का जीवन सबके लिए होता है. महापुरुष अपने लिए नहीं जीते हैं, समाज के लिए जीते हैं. वे समाज के लिए जिए और समाज के लिए उन्होंने जो पाया उसको उदार हृदय से, उदार हाथों से खूब प्रसन्नतापूर्वक समाज के कल्याण के लिए, समाज के सुख के लिए
समाज की शांति के लिए उन्होंने प्रदान किया। साहेब का जीवन कितना विशाल था, उस विशालता को, उस महानता को, उस उदारता को स्वामी श्री सच्चिदानंद जी महाराज के द्वारा आपने खूब सुना। और केवल यहाँ की बात नहीं, जहाँ जहाँ आपने भ्रमण किया, जिस देश में गए और जो आपको अनुभव प्राप्त हुआ, उसको भी आपके सामने सरल भावता के साथ, सरलता के साथ आपको सुनाया। ये तो बड़े तत्व चिंतक महापुरुष हैं। बनारस में रहते थे, वेदांताचार्य किए और कम पढ़ते थे, मनन ज़्यादा करते थे। पत्र पत्रिकाएं उसी समय से इनके यहाँ बहुत आती थी और वो चिंतन इनका बहुत पुराना, और उस पुराने चिंतन के द्वारा जो इन्होंने पाया उसको आत्मसात किया, अपने आप में उतारा, तब कुछ उन्होंने प्रसाद दिया। कबीर साहब, नानक साहब, बुद्ध भगवान और स्वामी दयानंद जी रह गए। 4 महापुरुषों का आपने नाम लिया था, स्वामी दयानंद जी रह गए, इसलिए कि शायद तो गुजरात के थे। हूँ पर गुजराती छूँ, એટલે गुजरात वाले व्यक्ति को सामने रखना उतना उचित न समझा हो, पर नहीं, उनकी महानता कबीर साहब के साथ जुड़ी हुई। जो काम सदगुरु कबीर साहब ने किया और जो बचा, उसको स्वामी श्री दयानंद जी महाराज ने पूरा किया। कितना बड़ा गहरा स्वाध्याय, गंभीर सरल भाषा में आपके सामने रखा, और रखने के बाद आपने जो पाया उससे तृप्त भी हुए होंगे। कबीर साहब के जीवन का मूल्यांकन किया, ऐसा सरल महापुरुष जिसमें जाति पाति का कोई भेद, जाति पाति का कोई गंध नहीं, ऐसे महापुरुष सद्गुरु कबीर साहब के जीवन को आपने सामने रखा। और इन्होंने ये भी कहा, कबीर साहब की जो यात्रा थी, अंतर यात्रा थी, अंदर की साधना थी। समाज में रूढ़िवादी को दूर करने में उनका तो योगदान पूरा था ही, हिंदू मुसलमान की एकता में था ही, किंतु जहाँ तक अंदर की साधना का प्रश्न है, वो अंदर की साधना में अद्वितीय थे। वो आँख न मूंदूं, कान न रूंधूं, काया कष्ट न धारूं, उघरे नैन साहेब को देखूं, सुंदर बदन। साधना इतनी पक्की थी कि आँख खुली रहे, कोई भी व्यक्ति सामने से निकलता है, अब पूछे कि क्यों भाई तुमने देखा, कहते तुम्हारे कोई पण खबर न थी। सामने से कोई जाए और आँख खुली हो और तुम्हें इनकार कर दो कि मैं नहीं जानता हूँ, तो ये बने नहीं। पर कबीर साहब का आँख के ऊपर इतना अधिकार था, आँख खुली है तो खुली है, खुली रहे। बाहर के रूप से उनको कोई मतलब नहीं था, अंदर के रूप को साहब देखते थे, और अंदर का रूप देखने के, अंदर से रूप देखने के लिए, भगवान का दर्शन करने के लिए, अपना साक्षात्कार करने के लिए, अपने स्वरूप का अनुसंधान करने के लिए बाहर के नेत्र की जरूरत की है। अंदर का नेत्र हो, मन को बाहर के नेत्र की जरूरत नहीं। मन जब अंदर से किसी वस्तु को देखना चाहता है, भगवान को देखना चाहता है, गुरु जी का दर्शन करना चाहता है,
गुरु जी के पगे लागना चाहता है तो बाहर के हाथ की जरूरत, बोलो, क्यों नहीं है? इसलिए नहीं है कि बाहर के हाथ की जरूरत नहीं, हम मन से आंख मूंद करके बैठे हैं, गुरु महाराज हमारे सामने बैठे हैं और तुम अंदर अंदर मन से ही गुरु महाराज के चरण का स्पर्श करो तो तुम्हें आनंद आएगा। बाहर से आपने अपने हाथ से गुरु जी के चरण का स्पर्श किया, जो आनंद बाहर के स्पर्श से आएगा वही आनंद मन से कदाचित गुरु जी के चरण का स्पर्श करोगे तो वही आनंद तुमको, राम स्वरूप साहब नहीं है पर आप ध्यान करो, राम स्वरूप साहब हमारे सामने हैं और हम उनके दर्शन कर रहे हैं पर हैं नहीं, दर्शन कर रहे हैं, मन ही मन दर्शन हो रहा है, उनका प्रवचन सुन रहे हैं। जब वो पूजा में बैठे हैं, लोग पूजा कर रहे हैं, अगरबत्ती सड़गाई है तो उसकी हम सुगंधी ले रहे हैं, उनके द्वारा दिया हुआ प्रसाद का हम पान कर रहे हैं। ये अंदर से बनेगा। बाहर की सारी इंद्रियां, सारे कर्मचारी शांत हो जाते हैं पर अंदर का एक बड़ा प्रौढ़ कर्मचारी मन है, मन के द्वारा हम सारा आनंद ले सकते हैं, सारा आनंद ले सकते हैं। इसलिए कबीर साहब बाहर की इंद्रियों को इतने कंट्रोल किए हुए थे, आंख न मूंदूं, कान न रूंधूं, काया कष्ट न धारूं, उघरे नैन साहेब को देखूं और हंस हंस बदन प्रसन्नता पूर्वक मैं उनके विग्रह का, उनके शरीर का, उनके मुखमंडल का मैं दर्शन कर रहा हूँ। ये अंदर की साधना बड़ी मजबूत, बड़ी प्रौढ़, अंदर की साधना इतनी मजबूत होती है, बाहर की किसी भी सामग्री की जरूरत नहीं पड़ती है। अभी स्वामी जी ने कहा कहीं भी बैठ जाओ, मंदिर में बैठोगे तो ही भगवान का दर्शन होगा, ऐसी बात नहीं है। आपका चित्त शुद्ध है, प्रसन्नता पूर्वक किसी भी जगह बैठ जाओ तो आपको वही आनंद प्राप्त होगा जो कि मंदिर में होगा। मंदिर में तो हलचल रहेगी पर किसी भी जगह यदि आपका चित्त प्रसन्न है और भगवान के दर्शन के लिए, गुरु के दर्शन के लिए, अपने स्वरूप का अनुसंधान के लिए कहीं भी बैठ जाओगे, आपका मन भगवान को पकड़ेगा, आपका मन गुरु को पकड़ेगा, आपका मन सुमरण करने में लग जाएगा। इसलिए अंदर की साधना बड़ी मजबूत हर व्यक्ति को चाहिए। हम बाहर के काम से निवृत्त हों तो कभी भी आप बैठिए और कभी भी बैठ करके अपने आप का दर्शन कर सकते हैं। पर समाज की सेवा करने के बाद हम समाज की सेवा करें। स्वामी श्री रामस्वरूप साहब समाज की सेवा करता करता माने शरीर को उन्होंने पूर्ण किया तो वो केवल बैठे नहीं रहते थे, वो तो इंग्लैंड, अमेरिका, रूस, इटली, चीन, जापान हर देशों में गए और जहाँ कहीं भी उनको भक्त मिले उन्होंने प्रसाद दिया, उन्होंने रास्ता बतलाया, परोपकार का रास्ता बतलाया, अंतर्शुद्धि का रास्ता बतलाया और अंतर्शुद्धि के रास्ता बतलाने के बाद उनकी आत्मा को इतनी पवित्र किया, आज वो यहाँ दौड़े आते हैं। सब के सब कुछ प्रसाद दिया, प्रसाद पाने के बाद अंदर प्रसन्नता पैदा हुई तो यहाँ आते हैं। प्रसादे सर्व दुखा नाम हानिरस्योपजायते प्रसन्न चेत सोहासु बुद्धि पर्यव। प्रसादे सर्व दुखा नाम, जब प्रसन्नता पैदा होती है तो चित्त में किसी प्रकार की खिन्नता, किसी प्रकार का उद्वेग नहीं रह जाता है। इसलिए प्रसन्न चित्त व्यक्ति के लिए सारा मानव समाज एक जैसा दिखलाई पड़ता है। मानवता का उन्होंने संदेश दिया, मानवता की समृद्धि के लिए, मानवता को प्रोत्साहित करने के लिए उन्होंने सारा जीवन लगा दिया। ऐसे महापुरुष की स्मृति करने के लिए, स्मरण करने के लिए हम यहाँ पर बैठे हुए हैं। स्वामी जी ने एक बात कही, काशी में जो मरता है उसकी मुक्ति होती है, ऐसी हमारी पुरानी मान्यता है। काश्याम मरणान मुक्ति,
काशी में जो शरीर छोड़ता है उसकी मुक्ति होती है। तो कबीर साहब कहते काशी में तो पशु भी मरे से और भी जितने भी और प्राणी हैं सबकी मुक्ति क्या हो जाती है। कबीर साहब कहते हैं देखो एक बगल का सूत्र पड़ा हुआ है, तुमने उसको देखा नहीं। ऋते ज्ञानान्न मुक्ति, बिना ज्ञान के मोक्ष होता ही, ज्ञान हो तो मोक्ष होगा, ज्ञान हो तो मुक्ति होगी, ज्ञान होगा तो सद्गति होगी। इसलिए आत्मा का और शरीर का दोनों का ज्ञान होना चाहिए। आत्मा अजर अमर अखंड अविनाशी निराधार संग चेतन सर्वोपरि चक्रवर्ती सम्राट के रूप से विद्यमान है, और शरीर तुम्हारा जड़ तत्व है, ये जन्मता है और मरता है, जन्मता है और मरता है। इसलिए एक जन्मने और मरने वाला है और दूसरा जन्म से रहित है। दोनों का ज्ञान हो तो आत्मा के प्रति आस्था और शरीर के प्रति अनास्था, अर्थात आत्मा अमर है, शरीर मर है। शरीर को अमर कोई भी व्यक्ति बना सकता कि बना लोगे? जामनगर वाले तो बना सकते, तो जामनगर वालों के बाप आ जाए तो भी नहीं बनाएंगे। काहे को बनाएंगे? जो मरण वस्तु है, जो मरण के साथ जुड़ी हुई है, वो कभी अमर हो नहीं सकती है। इसलिए अमर आत्मा ही है। आत्मा कभी उत्पन्न होता नहीं है। न जायते म्रियते वा कदाचिन नायम भूत्वा भविता वा न भूया अजो नित्य शाश्वतोयम पुराणो न हन्यते हन्यमाने। शरीर के मरने के बाद भी आत्मा मरती, ये आपकी दृढ़ निष्ठा होनी चाहिए। यदि है तो ठीक है, आत्मा अमर है, शरीर मर है। मर को अमर कभी बनाया जा सकता नहीं है। शरीर मिटता है, आत्मा मिटती नहीं। इसलिए मिट को अमिट कोई भी व्यक्ति बना सकता नहीं है, और अमिट को कोई व्यक्ति मिटा सकता? अमिट है, उसको कौन मिटाएगा? इसलिए यह है काशी में मरने मात्र से मोक्ष नहीं होता है। ज्ञान की भूमिका में जब आप जाओगे तो ज्ञान की भूमिका में पहुंचने के बाद ये पता लगेगा शरीर तो मरेगा, आत्मा मरने वाली वस्तु, पर काशी में मरने से मोक्ष होता है। इस और मगहर में मरने से, स्वामी जी ने उस शब्द को तो नहीं कहा, गधा होता है। શું કહે છે? ગર્ધબ થાય છે, ગર્ધબ, ગધેડા તમે ગુજરાતીમાં કહો છો? अरे તમે તો गधेड़ा છો, तो गधेड़ा થાય तो गधा हो जाता है। ये वहाँ के पढ़े लिखे पंडितों की परिभाषा है। पंडित लोग यही कहते थे, काशी में जो मरे वो उसका मोक्ष होता है, सद्गति होती है, सीधे भगवान के लोक में चला जाता है। जो मगहर में मरता है उसके वो गधेड़ा होता है। कबीर साहब ने कहा देखो, मगहर में मरने से गधा होता है कि नहीं, क्या होता है, मैं उस बात को तुम्हारे सामने रखना चाहता हूँ। कबीर साहब अंतिम अवस्था में, शरीर छोड़ने की छिल्ली अवस्था में, जब उनको ये मालूम पड़ा अब मेरा शरीर छूट जाएगा, मेरा शरीर रहने वाला नहीं है। किसी भी व्यक्ति का शरीर रहता, राम आए शरीर को छोड़ गए, कृष्ण भगवान आए शरीर को छोड़ गए, बुद्ध भगवान आए शरीर को छोड़ गए, महावीर आए शरीर को छोड़ गए, तो कबीर साहब शरीर को रख सकेंगे? शरीर छूटेगा? आया है सो राजा रंक फकीर, कोई सिंहासन कोई बांधे जाए जंजीर। जो आया है सो जाएगा। शरीर आता है तो शरीर तो जाएगा। शरीर को मैंने इच्छा पूर्वक ग्रहण किया, अब मैं ये चाहता हूँ इच्छा पूर्वक इस शरीर को छोड़ दूँ। जिसलिए मैंने शरीर पाया वो काम मेरा पूरा हो गया, पूरा हो गया। सत्य के प्रचार के लिए, सत्य का संदेश प्रदान करने के लिए मैंने शरीर को पाया था। सत्य का साक्षात करके और सत्य को समाज तक पहुंचाना मेरा धर्म था, शरीर के माध्यम से। इसलिए अब शरीर रखना कोई जरूरी चल दिए हो। काशी के पंडितों ने कहा बाबा तमे मगहर जाओ छो? हाँ मगहर जाओ छो। अरे वहाँ तो गधा हो जाते, गर्दभ हो जाते हैं, गधेड़ा हो जाते हैं लोग, कहते गर्धड़ कुछ नहीं होंगे। मैं तुमको ये बता देना चाहता हूँ वहाँ पर गधा होंगे कि क्या होंगे। कबीर साहब
बहुत कबीर साहब को पंडितों ने बड़ी मनाई की, पर कबीर साहब नहीं माने। पंडितों ने कहा काशी की महिमा घटेगी, बढ़ेगी नहीं, इसलिए आप यहीं रहो, घटे चाहे बढ़े, पर तुम्हारी जो भ्रांति है उस भ्रांति को तोड़ना मेरा परम। जब तक भ्रांति नहीं टूटेगी तब तक अनावरण सत्य सामने आने वाला नहीं है। कबीर साहब चल दिए, जाते 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 मगहर पहुँचे। मगहर में पहुँचते हैं जागू भागू सूद गोपाल धर्मदास साहब जैसे शिष्य कबीर साहब के इर्द गिर्द में रहते थे। रोज सत्संग होता रहा, होता रहा, होता रहा। एक दिन कबीर साहब कहते हैं, सत्संगियों, बंधुओं, आज मेरा हंसा इस पिंजरे को छोड़कर अपने लोक में जाने वाला है, अपने लोक में जाने वाला है। जो तुमको पूछना हो पूछ लो, जो समझना हो समझ लो। एक बात और है, मेरा शरीर ना मैं हिंदू था ना मैं मुसलमान था, पूरा इंसान था, इसलिए इंसान को समझना ये बड़ा ज़रूरी है। इसलिए मेरे शरीर के छूटने के बाद लड़ाई नहीं करना, झगड़ा नहीं करना, दफनाने के लिए और ये अग्नि संस्कार के लिए कोई झगड़ा नहीं करना। इतना समझाने के बाद भी लोग नहीं भी माने। कबीर साहब ऐसे बैठे हैं, सबको उपदेश दे रहे हैं। उपदेश देते 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 घड़ी आई, अब मेरा हंसा इस पिंजरे को छोड़ करके जाने वाला है। बस ऐसे करते करते उनका शरीर छूट गया। अब शरीर छूट जाने के बाद एक फूल मिला, चद्दर मिली और शरीर भी नहीं मिला। शरीर भी उनका नहीं मिला, केवल फूल और चद्दर मिली। तो कबीर साहब ना तो गर्दभ हुए ना गधेड़े हुए और तो अपने स्वरूप में स्थिर हो गए। तो मतलब यह है कि जो व्यक्ति ज्ञानी की महिमा को, ज्ञानावस्था की स्थिति को नहीं समझता है, वही कहता है कि मगहर में गर्दभ होगा और काशी में मुक्ति होगी। देहाभिमान गलिते विज्ञाते परमात्मनि यत्र यत्र मनोयाति तत्र तत्र समाधयः। देह का अभिमान जिसका गल गया है, मैं ब्राह्मण नहीं हूँ, मैं क्षत्रिय नहीं हूँ, मैं अमुक नहीं हूँ, कुछ नहीं हूँ, मैं किसी संप्रदाय से जुड़ा हुआ व्यक्ति नहीं हूँ, इस प्रकार की भावना जिसके हृदय से निकल चुकी है, विशाल जिसका हृदय हो चुका है, देहाभिमान गलिते विज्ञाते परमात्मनि, परमात्मनि विज्ञाते सति, अपने स्वरूप का ज्ञान जिसको हो चुका है। अब ये देखो, गुरु से जुड़े हुए हो, हर व्यक्ति गुरु के चरणों के साथ, गुरु के उपदेश के साथ जुड़ा हुआ है। अपने मन से पूछो, क्या तुम्हारा मन परमात्मा के चरणों में, परमात्मा में लीन होता है? 24 घंटे में कभी किसी समय भजन ध्यान के लिए जब बैठते हो, उस समय तुम्हारा मन राममय रमण करता है कि नहीं? यदि एक क्षण भी तुम्हारा मन किसी भी साधक का, इसमें कबीर पंथ से कोई लेना देना नहीं, किसी संप्रदाय से लेना नहीं, मानो हो और मुक्ति चाहते हो, मानो हो और मुक्ति कि नहीं चाहते हो? बोलो, नहीं चाहते हो तो बहुत बढ़िया है, यदि चाहते हो तो बहुत बढ़िया है। इसलिए मुक्ति बड़ी जरूरी। पर ये देखो, हमारा मन कभी ना कभी परमात्मा के चरणों में लीन होता है कि नहीं? यदि होता है तो आप जैसे आप धन्यवाद के पात्र हैं और होना ही चाहिए। इसलिए इस श्लोक में कहा गया, ए पंडितों, तुम समझते नहीं हो, देहाभिमान गलिते विज्ञाते परमात्मनि यत्र यत्र मनोयाति, जहाँ जहाँ पर मन जाता है तत्र तत्र समाधया, वहाँ वहाँ समाधि लग जाती है, मन स्थिर हो जाता है। मन में किसी प्रकार का उद्वेग नहीं, किसी प्रकार की अशांति नहीं, किसी प्रकार की बेचैनी नहीं, किसी प्रकार का कोई हिसाब नहीं। इसलिए जहाँ जहाँ मन जाएगा परमात्मा दृष्टि हो जाती है, मानव दृष्टि हो जाती है, परमात्मा का ही दर्शन होता है। इसलिए ऐसी दृष्टि जिसकी हो चुकी है, कहीं भी शरीर छोड़े, यदि यात्रा करते हुए, स्वामी जी विदेश की यात्रा बहुत करते हैं, वहाँ से माल लाते हैं बहुत है और सबको वितरण कर देते हैं, सबको। यदि स्वामी जी का शरीर इंग्लैंड में छूट जाए तो कोई फर्क पड़ेगा? ना छूटे, यहीं छूटे। हम नहीं चाहते इंग्लैंड में छूट जाए, अमेरिका में छूट जाए। ज्ञानी पुरुष का शरीर कहीं भी छूटे कोई फर्क पड़ता नहीं है। न तस्य प्राणा उत्क्रामन्ते अत्रैव विलीयन्ते। ज्ञानी पुरुष के
प्राणों का उत्क्रमण नहीं होता है, लोकांतर में नहीं जाता है। ये तो प्राण जड़ हैं, इसलिए जड़ जड़ में समा जाता है और शुद्ध चैतन्य अपने आप में स्थिर हो जाता है। इसलिए कबीर साहब मगहर गए और जाने के बाद अपने शरीर को छोड़ा और अपने स्वरूप में स्थिर हो गए, और स्थिर होने के बाद कोई लेना देना नहीं रहा। इसलिए काशी के अंदर जो भ्रांति थी, पंडितों में जो भ्रांति थी, उस भ्रांति को उन्होंने तोड़ा, और तोड़ने के बाद भ्रांत निर्मुक्त करने के लिए उनका सारा उपदेश था, सारी शिक्षाएं थे। उसी परंपरा में पले हुए हमारे सत्यलोकवासी श्री राम स्वरूप दास जी साहब ने पूरा का पूरा कबीर साहब का भजन, ध्यान, पूजा पाठ और परोपकार सब कुछ उन्होंने अपने जीवन अपनाया। ऐसे युग पुरुष को मैं वंदना करता हूँ, वंदन करता हूँ, स्तमन करता हूँ, और मैं यही चाहता हूँ इसी प्रकार से लोकोत्तर महापुरुष ये धराधाम पर हमेशा आते रहें, उनके उत्तराधिकारी इसी परंपरा में चलते हुए उनके द्वारा किया हुआ विकास, उस विकास को और भी विकसित करें, और समर्पण हॉस्पिटल की व्यवस्था को ठीक करें। जहाँ जहाँ भी जो भी आश्रम है उनकी व्यवस्था बढ़िया हो, तो गुरु महाराज के द्वारा चलाया हुआ जो परमार्थ है वह परमार्थ सबको लाभान्वित करे, यही मंगल कामना है। मैं सद्गुरु से प्रार्थना करता हूँ, आज वो सत्यलोक में विराजमान होंगे, साहिब के लोक में विराजमान होंगे, और इस प्रकार जो आप लोग बैठे हो, अमृत पान कर रहे हो, वो अपनी दिव्य दृष्टि से देखते होंगे, उनको कितनी प्रसन्नता नहीं हुई, बहुत प्रसन्न होंगे। इसलिए मैं ज़्यादा न कहते हुए उन महापुरुषों को अपनी श्रद्धांजलि प्रस्तुत करता हूँ। बोल सद्गुरु कबीर। ભક્તોને વિનંતી કે કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી પ્રસાદ માટે ન જાય, ત્યાર પછી જ પ્રસાદ માટે જાય. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चित् दुःख भाग भवेत्। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधा कस्य सिद्धनं। बोल सद्गुरु कबीर। પરમ પૂજ્ય સ્વામીજીને સ્મૃતિ ગ્રંથ અને ભજનોની કેસેટ સન્માનપૂર્વક અર્પણ કરવાની છે. તો ગાડી હટાવી લે તાત્કાલિક, બીજી ગાડીઓ બ્લોક થઈ ગઈ છે. વિડીયો થઈ જાય છે. GJ10F ગાડી 3940 નંબરની એ રસ્તામાં પડી છે, તાત્કાલિક હટાવી લેવા વિનંતી કરવામાં આવે છે. ફરીથી સૂચના, GJ10F ગાડી નંબર 3940 વચ્ચે પડી છે, એ તાત્કાલિક કિનારા તરફ મૂકી દેવા માટે વિનંતી કરવામાં આવે છે. ગઈકાલની જેમ બપોરે સત્સંગનો સમય 3 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. ફરીથી 3 વાગે જ્યારે આપણે મળશું ત્યારે આગળના વક્તાઓ, મહંતો એ પોતાની વિદવત વાણીથી આપણને લાભાન્વિત કરશે. ભક્તજનોને વિનંતી કે થોડીવાર પોતાના સ્થાને જ બેસે.